આટલી રાત્રે આ કોની ગાડીનો અવાજ હતો? આટલી મોડી રાત્રે વિની બહાર શું કરી રહી છે? અને ગાડીમાં કોની સાથે ગઈ? દીદી હું તો બસ શું હું તો તને ખબર છે ને કે મારી પરવાનગી વગર મારી રૂમમાં ઘૂસીને મારી વસ્તુઓને કોઈ અડે છે એ મને બિલકુલ પસંદ નથી. હા મને ખબર છે, પણ હું જ્યારે રૂમમાં આવી ત્યારે તું રૂમમાં હાજર નથી. હું હાજર નથી? હાજર નથી એટલે શું? હા, તારે કંઈ પણ કરવાનું? તું મને એમ કે તું અહીંયા કેમ આવી? દીદી રિંકુએ તારો સામાન મોકલાવ્યો હતો તો હું તને બસ એ જ આપવા આવી હતી. પણ મને એમ કે તારા કબટમાં આ બે અલગ અલગ રિપોર્ટ. સ્વાતિ, લોકોના રૂમમાં ઘૂસીને પંચાયત કરવાની બહુ ગંદી ટેવ પડી ગઈ છે તને. દીદી એમાં પંચાયત જેવી કોઈ વાત જ નથી. હું તો બસ તારી ચિંતા. તારું કામ પતી ગયું ને? સામાન મૂક અને નીકળ અહીંયાથી. ઠીક છે, તું આવી હાલતમાં ગુસ્સો ના કરીશ. મને ખાલી એટલું કહે કે તારે આ બીજા ડોક્ટર પાસે રિપોર્ટ કઢાવવાની શું જરૂર પડી? આ તો મેં બે અલગ અલગ ડોક્ટર્સ પાસે એટલા માટે રિપોર્ટ્સ કરાવ્યા કે ક્યાંક આપણી કોઈ ભૂલ તો નથી થઈ ને. પ્રેગ્નન્સીના રિપોર્ટ્સમાં વળી ડબલ કન્ફર્મેશનની શું જરૂર પડે દીદી? આ લે, તને બહુ પેટમાં દુખતું હોય ને તો તું જાતે જ વાંચી લે એટલે તને શાંતિ થાય. પકડા ને. ના દીદી, મારે નથી વાંચવા આ રિપોર્ટ્સ. હું તો તને બસ એટલું જ કહું છું કે અગત્યના રિપોર્ટ્સ છે તો તું સાચવીને રાખ બસ. ઠીક છે, હું જઉં છું. હર્ષ, થેન્ક ગોડ હું આજે સમયસર આવી ગઈ. જો આ સ્વાતિએ આ રિપોર્ટ્સ વાંચી લીધા હોત તો એને આજે બધી જ હકીકત ખબર પડી જાય. રૂપા, આ રાહુલને ફસાવવા માટે મેં આ ખોટું પ્રેગ્નન્સીનું નાટક તો શરૂ કરી દીધું. હવે જેમ જેમ સમય જાય છે એમ મારું બોડી જ હવે બધી હકીકત કહી દેશે. હવે વધારે મોડું થાય એ પહેલા જલ્દી મારે કંઈક રસ્તો કાઢવો પડશે. કંઈક વિચાર રૂપા, જલ્દી કંઈક વિચાર. રાતના 12 વાગ્યા તો પણ હજુ સુધી આવી કેમ નથી? ક્યાં ગઈ હશે આ? કેવા છે સિદ્ધાર્થ? એમને જરાય મારી ચિંતા નથી. એમણે કેવું કર્યું મારી સાથે? પહેલા તો પોતાના રૂમમાં લઈ જવા મને ઉચકી લીધી અને આજે મારા રૂમનો દરવાજો બંધ કરાવી દીધો. હું શાંતિથી મારા સ્ટોર રૂમમાં રહેતી હતી તો એમાં શું વાંધો પડ્યો એમને? ખરેખર આજ સુધી મેં આમના જેવો પથ્થરદિલ માણસ નથી જ જોયો. કઈ નહીં સ્વાતિ, છોડ, ચાલ સુઈ જા. આ દિવસો પણ વીતી જશે. હું ઘરની બહાર આવું છું, તું કાર લઈને આવી જા. કોઈ પણ સંજોગોમાં હાર નહીં માનું અને કંઈ પણ થાય સિદ્ધાર્થના રૂમમાં તો પગ પણ નહીં મૂકું. અને લગ્ન થઈ ગયા તો શું? એનો અર્થ એ થોડી છે કે એમના મનમાં આવે એમ કરશે મારી સાથે.
ક્યારની સતત તને ફોન કરી રહી હતી. તું મારો ફોન કેમ નતો ઉપાડતો? અને ઉપરથી કટ પણ કરી રહ્યો હતો. ડાર્લિંગ, તું મારી સિચ્યુએશન સમજવાનો ટ્રાય કર. મારી સામે રૂપા બેઠી હતી અને એની સામે તો હું તારો ફોન ના જ ઉપાડી શકું ને. ઓહ, હવે રૂપાના માટે તું મારી સામે આવવાનું પણ મોડું કરીશ. તો અત્યાર સુધી રૂપા સાથે શું કરી રહ્યો હતો? અને એ આવી એટલે મને ભૂલી ગયો એમ ને? બેબી, તું આટલો ગુસ્સે કેમ થાય છે? તું મને સાચો પ્રેમ કરે છે અને તે પોતે જ સ્વીકાર્યું છે કે તું માત્ર મારો છે. યસ ડાર્લિંગ, હું તને જ લવ કરું છું. આઈ લવ યુ સો મચ. જો આટલો જ પ્રેમ કરતો હોય તો પછી દુનિયાથી આટલું બધું ડરવાનું શા માટે? ડરતો નથી, બસ એક વાતનું ટેન્શન છે. શેનું ટેન્શન? સિદ્ધાર્થ અને દાદુ, એ લોકો મારો હક મને નહીં આપે એનો. તો પછી આપણે આ બધું ક્યાં સુધી છુપાવીને રાખીશું? બસ થોડો ટાઈમ. જો હું તને એક વાત ક્લિયર કહી દઉં, હું તને કોઈ બીજાનો નહીં થવા દઉં. તું ગઈકાલે મારો હતો અને આજે તું મારો છે અને હંમેશા માટે તું મારો જ રહીશ. યસ માય લવ, હું હંમેશા માટે તારો જ રહીશ. બસ હવે ફટાફટ અહીંથી ચાલ, નહીંતર હું ક્યાંયનો નહીં રહું. હા. આટલી રાત્રે આ કોની ગાડીનો અવાજ હતો? આટલી મોડી રાત્રે વિની બહાર શું કરી રહી છે? અને ગાડીમાં કોની સાથે ગઈ? મોટા ભાભી, તમે સ્વાતિને જોઈ? ના, અને આમ પણ એ ગમે ત્યાં હોય એનાથી મારે શું લેવા દેવા? એ આ ઘરની વહુ છે એટલે ચિંતા તો થાય ને. વનિતા બેન, તમને એના માટે બહુ પ્રેમ ઉભરાઈ રહ્યો છે? આ દેખાડાની કોઈ જરૂર નથી. હું દેખાડા નથી કરતી ભાભી. સ્વાતિ રોજ સવારે વહેલા ઉઠીને આ ઘરમાં પૂજાનો ધૂપ કરે છે અને પછી સીધી રસોડામાં કામે લાગી જાય છે. પણ આજે ક્યાંય નથી દેખાઈ રહી. સ્વાતિ ઘરમાં નહીં જ દેખાય ને વનિતા. એને જે કરવાનું હતું એ તો એને ઈઝીલી કરી દીધું છે. દીદી, તમે હું આડું અવડું કેમ બોલો છો? સાચું જ કહું છું. એને એની બેનને આ ઘરમાં સેટ કરી દીધી છે એટલે એનો સ્વાર્થ પૂરો થઈ ગયો. સાચી વાત છે. આમ પણ હવે એને કોઈને ઇમ્પ્રેસ કરવાની કોઈ જરૂર નથી. એટલે પડી હશે એના રૂમમાં. ના ભાભી, એ એના રૂમમાં સૂઈ જ ના શકે. કેમ? સ્ટોર રૂમમાં દરવાજા પાસે દિવાલ ચણી છે. શું? હા, એટલે સ્ટોર રૂમ કાયમ માટે બંધ થઈ ગયો છે. શું વાત કરો છો માસી? આવું કોણે કર્યું? હું પણ એ જ વિચારી રહી છું. તો સ્વાતિ ગઈ ક્યાં? ગાયબ થઈ ગઈ છે કે શું? સિદ્ધાર્થ, હું શું સાંભળું છું? સ્ટોર રૂમ આગળ કોઈએ એ બધું મેં જ કર્યું છે મોમ. સિદ્ધાર્થ, ત્યાં હું કર્યું જ કેમ? ને સ્વાતિ છે ક્યાં? कराग्रे वस्ते लक्ष्मी, कर मध्ये सरस्वती, कर मूले तु गोविंद, प्रभाते कर दर्शनम. આ શું? હું આખી રાત બહાર જ સૂઈ ગઈ હતી. અને આ શું? હજી સુધી હું નાઈ નથી, મેં પૂજા પણ નથી કરી. વિનીની કારમાં રાત્રે રાહુલભાઈ જતા એ વખતે આ ફોન પડી ગયો હશે. ચાલ સ્વાતિ, રાહુલભાઈને ગુડ મોર્નિંગ કહેતી આ.
સ્વાતિનો રૂમ બંધ કરવાની શું જરૂર હતી સિદ્ધાર્થ? એનો જવાબ હું આપું છું. લો આવી ગયા મેડમ. એમનું બહુ મોડું આગમન થયું ને કઈ. ક્યાં હતી અત્યાર સુધી તું? અને આ બધો સામાન લઈને ક્યાંથી આવી રહી છે? એમાં એવું હતું મેડમ, લાસ્ટ ટાઈમની જેમ રાત્રે ફરવા ગઈ હશે નહીં? હું ક્યાંય ફરવા નહોતી ગઈ, એટલે તમે આટલું ના વિચારો તો વધારે સારું. તો આખી બેગ ભરીને સવાર સવારમાં ઘર છોડીને ભાગી જવાનો પ્લાન હતો કે શું? શું થયું સ્વાતિ બેટા? તું સાચે જ આ ઘર છોડીને જઈ રહી હતી? ના કોઈ, હું આ ઘર છોડીને ક્યાંય નથી જઈ રહી. ઘર છોડીને નથી જઈ રહી તો આ બધા સામાન સાથે આખી રાત બહાર તું શું કરવા માંગતી હતી? હું આખી રાત આપણા ઘરના પાછળના ભાગે પાર્કિંગ એરિયામાં સૂઈ ગઈ હતી. કેમ? આ ઘર તને નાનું પડ્યું? મારો રૂમ બંધ હતો મેડમ, એટલે મારે ત્યાં જવું પડ્યું. આખા ઘરમાં બીજો કોઈ રૂમ નથી દેખાતો તને? પાટીદાર પરિવારની વહુ આખી રાત ઘરની બહાર વિતાવે એ આ પરિવારને કઈ રીતે શોભે મોટા ભાભી? સાચી વાત છે મોમ. બહારના લોકો જોશે તો આપણા ઘર વિશે કેવી કેવી વાતો કરશે. અરે લોકો તો એવું પણ બોલશે કે ઘરની વહુ પર ઘરના લોકો બહુ જ અત્યાચાર કરી રહ્યા છે. અરે કાલ ઉઠીને દુનિયા એવું પણ કહેશે કે આપણે બધાએ મળીને ઘરની વહુને ઘરની બહાર કાઢી મૂકી. મોટા મામી, જો આ વાત પોલીસ સુધી પહોંચી તો તમે બહુ ખરાબ રીતે કોર્ટ કેસમાં ફસાઈ જશો. સ્વાતિ, આખરે તું શું ઈચ્છે છે તે આ બધું કરી રહી છે? મોટા ભાભી, પ્લીઝ તમે એના પર વગર વાંકે ગુસ્સો ના કરો. એમ? આમાં એનો વાંક નથી તો કોનો વાંક છે? મને ખાતરી છે કે સિદ્ધાર્થ અને સ્વાતિ વચ્ચે બીજી વાર મોટો ઝઘડો થયો છે. સિદ્ધાર્થ, તું મને સાચે સાચું જણાવ કે આ બધું શું ચાલી રહ્યું છે, અને તે સ્વાતિને એવું શું કીધું કે એને આખી રાત બહાર કાઢવી પડી? હોય આ વાત મને પૂછવાને બદલે એને પૂછો ને. એમાં વળી એને શું પૂછવાનું? તું હજી સુધી આ છોકરીને બરાબર ઓળખી નથી શક્યો? જે રીતે અત્યારે સિચ્યુએશન છે ને એ પ્રમાણે માત્ર સ્વાતિને જવાબદાર ઠેરવવી એ ખોટી વાત છે. વનિતાબેન, તમે એની વકીલાત કેમ કરી રહ્યા છો? મોટા ભાભી પ્લીઝ, તમે એકવાર એના તરફની વાત તો સાંભળી જુઓ. કારણ કે સિદ્ધાર્થે જ કીધું કે સ્વાતિનો રૂમ એણે જ બંધ કર્યો છે, તો પછી સ્વાતિ આખી રાત જાય ક્યાં? જો વાત એને રહેવાની જ છે તો એ બહુ ઇઝીલી એક સેફ જગ્યાએ જઈ શકતી હતી. ક્યાં? મારા પોતાના રૂમમાં મારી સાથે. સિદ્ધાર્થ, આ તો શું બોલી રહ્યો છે? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? હા મોમ, સ્વાતિ કાયમ માટે મારી સાથે મારા રૂમમાં રહે એટલા માટે જ મેં એનો રૂમ બંધ કરાવ્યો છે. અરે વાહ, હા તે પરફેક્ટ કર્યું સિદ્ધાર્થ. વનિતાબેન પ્લીઝ, એની હામાં હા મેળવવાનું બંધ કરો. મોમ, આ ડિસિઝન લેવા પાછળ પણ એક મોટું પ્રેશર અને રીઝન છે. ઓહો, આને રૂમમાં રહેવા માટે તારી પર કોણ પ્રેશર કરી રહ્યું હતું? મીડિયા. મોમ, આપણા પ્રતિષ્ઠિત પાટીદાર પરિવાર ઉપર બહારના લોકો સતત આંગળી ચીંધી રહ્યા છે. લોકો જાત જાતની વાતો બનાવી રહ્યા છે મોમ. શું? એ જ કે હું મારી પત્નીને સ્ટોર રૂમમાં રાખું છું. પણ આ વાત સાવ ખોટી છે, એ આપણું આખું ઘર જાણે છે. સિદ્ધાર્થ, પણ આ વાતનો અંત લાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો? હા મોમ, પણ આ મેડમને તો બહારના લોકો વાતો કરે એ જ સારું લાગે છે. એનાથી એને લોકોની નજરમાં સિમ્પથી ગેઇન કરવા મળી રહી છે ને, એટલે. પણ હવે હું એવું કંઈ નહીં થવા દઉં. સ્વાતિ, તે સિદ્ધાર્થની વાત માની કે નહીં? મેં જ્યારે સ્વાતિને શાંતિથી આ વાત સમજાવી ત્યારે ઓબ્વિયસલી એણે ના પાડી દીધી. વાહ, આ બધું હું કઈ ખોટું તો નથી સાંભળી રહી ને? સિદ્ધાર્થના મનમાં તો હવે એની વાઈફ સાથે રહેવાના લાડુ ફૂટી રહ્યા છે. સિદ્ધાર્થ, તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી.
આખા ઘરને ખબર છે કે આ છોકરી સાથેના તારા લગ્ન એક અકસ્માત અને મોટી ભૂલ છે. અને આ બધું કરીને તો આખી દુનિયા સામે શું પ્રૂવ કરવા માંગે છે? મોમ, મેં જ્યારે એકવાર આ છોકરી સાથે અગ્નિની સાક્ષી લગ્નના ફેરા ફરી જ લીધા છે, તો પછી દુનિયાની નજરમાં મારે માનવું જ પડશે ને કે આ જ મારી પત્ની છે. આ માણસ અત્યારે આખા ઘરની સામે મને આડકતરી રીતે પત્ની તરીકે સ્વીકારી રહ્યો છે, અને બીજી બાજુ એ પોતાની અને પરિવારની ઇમેજ બગડે નહીં એની વાતો કરે છે. એક બાજુ એ મારા પર ગુસ્સો કરે છે, તો બીજી બાજુ ગુસ્સામાં પણ કેર હોય છે. સમજાતું નથી કે કયા સિદ્ધાર્થ સાચા છે અને કયા સિદ્ધાર્થ ખોટા. સિદ્ધાર્થ સાવ સાચું કહી રહ્યો છે મોટા ભાભી. હા, અને હવે હું જિંદગીમાં ક્યારેય નથી ઈચ્છતો કે આવી સસ્તી વાતોને લઈને લોકો આપણી પર આંગળી ચીંધે. એટલે તમે તમારી આબરૂ માટે મારો ઓરડો છીનવી લીધો? યસ, એટલે હવેથી તારે મારી જ સાથે મારા જ રૂમમાં રહેવું પડશે, અને એમાં કોઈ બાંધછોડ નહીં થાય. સ્વાતિ બેટા, તું ખોટો જ ગુસ્સો છોડ. જે થયું છે એ સારા માટે જ થયું છે. હોય, તમે હવે અમને સપોર્ટ કરી રહ્યા છો. સ્વાતિ બેટા, આજે કેટલાય દિવસ પછી સિદ્ધાર્થે સામેથી સન્માનભેર તને રૂમમાં જગ્યા આપી છે. એનો અર્થ સમજ. એનો અર્થ એ છે કે સિદ્ધાર્થ ધીમે ધીમે તને પત્ની તરીકે સ્વીકારી રહ્યો છે. હું તમારી આ ધારણા સાવ ખોટી છે. સિદ્ધાર્થે મને એમની પત્ની તરીકે ક્યારે સ્વીકારી જ નથી, અને 7 જન્મ સુધી સ્વીકારશે પણ નહીં. તો પછી સિદ્ધાર્થ આટલું કેમ કરે? એમણે કહ્યું ને હમણાં, તમે સાંભળ્યું નહીં? સમાજમાં એમની જે ખોટી ઇમેજ છે ને એને અકબંધ રાખવા અને ચમકતી રાખવા માટે. કેમ આવું વિચારે છે સ્વાતિ? બરાબર જ વિચારું છું. કોઈ મીડિયા વાળા કે કોઈ મોટું માણસ એમને કશું કહી ના જાય ને એટલે એમણે આ બધું કર્યું. બાકી મારા સન્માન સાથે કે મારી સ્ત્રી તરીકેની મર્યાદા સાથે એમને દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી. સ્વાતિ, તું ઊંધું અને નેગેટિવ વિચારી રહી છે. હમણાં જ આ ઘરમાં નવી વહુ આવી છે, એને બધા હક અને અધિકાર મળે તો તને કેમ ના મળે? સ્વાતિ બેટા, હવે તું આ ઘરની મોટી વહુ છે. હવે તારી જવાબદારી અને કર્તવ્ય ડબલ થઈ ગયા છે. હવે તું તારી જવાબદારી શાંતિથી સમજી લે. પણ કોઈ આ પરિસ્થિતિ. સ્વાતિ બેટા, એકવાર તું સિદ્ધાર્થના રૂમમાં રહેવાનું શરૂ તો કર, પછી તને સમજાશે કે સિદ્ધાર્થ મનનો કેટલો સારો છે. ચાલ, હવે ફોઈની વાત તો તું નકારી નહીં શકે. તારે મારા રૂમમાં મારી સાથે રહેવું જ પડશે. અને યાદ રાખજે, હવેથી તું સ્વાતિ આચાર્ય નહીં પણ મિસિસ સ્વાતિ પાટીદાર છે. અને એણે તો વધારે જવાબદારીઓ નિભાવવી પડશે. મને પોતાના રૂમમાં રાખવાનો બહુ શોખ જાગ્યો છે ને તમને સિદ્ધાર્થ? હવે જુઓ, તમે કેવા પછતાશો. હું આ રૂમમાં એવું કરીશ ને કે તમે પોતે જ મારી સામે હાથ જોડીને મને કહેશો કે પ્લીઝ સ્વાતિ, તું અત્યારે જ આ રૂમમાંથી કાયમ માટે જતી રહે. તું ભવિષ્યમાં શું કરીશ અને શું નહીં એ તો આવનારો સમય જ બતાવશે, મિસિસ સ્વાતિ પાટીદાર. અત્યારે તો તું આ ચેલેન્જ બહુ ખરાબ રીતે હારી ગઈ છે, એટલે તારે મારી સાથે મારા રૂમમાં જ રહેવું પડશે. એ રૂપાળી, શું થયું મોમ? શું થયું? મોમ, મને તારા મોઢેથી મોમ ના કહીશ, સમજી? અમને અચાનક શું થઈ ગયું? આટલો ભયાનક ગુસ્સો? હું આ ઘરને લાયક જ નથી. તારા જેવી છોકરી આ ઘરમાં પગ મૂકે ને એ જ અમારા માટે શરમની વાત છે. મમ, શું થયું? મને કારણ તો કહો, મારો વાંક શું છે? અચ્છા, એટલે તને કઈ ખબર નથી એમ? ના,
રાહુલ પ્લીઝ, મોમને શું થયું છે? કેમ મારા પર આવી રીતે ભડક્યા છે? આ બધું શું છે રૂપા? આ બધું શું છે? રાહુલ, તું જેવું સમજે છે એવું કંઈ જ નથી. એકવાર મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળી જા. રાહુલ, તું આજે જ એને ડિવોર્સ આપી દે.